એવી ભક્તિ કરો ને. હા, મેં શું કીધું છે કે ભાઈ અહીંયા મેં એવું કીધું કે માળા લઈને બેસજો. મેં કીધું તું ને માળા લઈને બેસજો. એનું કારણ છે કે જ્યાં બેહો ને ત્યાં આપણી માં આવી જોઈએ. ભક્તિ તો માં હું તમારી બી કરું છું ને મારી કુળદેવીની બી કરું છું માં. તો કેમ તું કાચો કાચો કેમ તો જ્ઞાનમાં કાચો કેમ? મારા ત્યાં આવતો હોય, મારા ત્યાં જે આવતો હોય ને એ કાચો હોય જ નહીં. કારણ કે 1 થી 100 સુધી તો ભણાયું છે. ભવિષ્યમાં મેં શું કીધું કે ભવિષ્યમાં મળું ના મળું તમે શું કરો પછી? હા માતાજી. એટલે તમને બી ઈચ્છા હોય ને, આપણી માં તો દુનિયામાં બધે બેઠી જ છે, બધા બેઠી છે ને, બધે બેઠી જ છે આપણી માં તો. પણ આપણે એવું છે કે ભાઈ આપણી માનું ભવ્ય મંદિર બનાવવું છે, ભવ્ય મંદિરમાં આપણે માને બેહાડવા. તો પછી એ હોનાનું બનાવો, ચાંદીનું બનાવો, સફેદ બનાવો, લાલ બનાવો. તમે નક્કી કરો કે મારે બનાવું તો પછી કરો ને એ પ્રમાણે. એમ કહું છું. તમે કહો કે મારી માતા ક્યાં બેઠી છે, ક્યાં બેઠી છે? તમારા હૃદયમાં બેઠી છે. હૃદયમાં નથી ગોતી શકતા તો બહાર ક્યાં ગોતવા જશો? જ્યાં તમે ઉભા રહો ને ત્યાં તમારી માં આવી જોઈએ. જ્યાં તમે બેસી જાઓ ને તમારી બાજુમાં તમારી માં બેઠેલી હોવી જોઈએ. જ્યારે આંખ બંધ કરો ને ત્યારે તમારી માં તમને દર્શન થવા જ જોઈએ. તમે ભક્તિમાં, ભજનમાં, સેવા કાચા છો. જો ભાડું નથી, તેના કીધું ભાડું નથી. સ્વાભાવિક વાત છે ને કે ભાડું નથી તો શું તેની સેવા કરશો, શું ભક્તિ કરશો? આપણે એવો ભાવ રાખવાનો કે માં તું આલે ખરું, તું જીવાડે એટલું ખરું, તું ભક્તિ કરાવે ખરી. આજે માનો કે મેં તને કોઈ માતાજી બતાવે ને તું એની સેવાની પૂજા અને બંદગી કરે છે, તો એ માતાએ તારી વેડા વાળી ને તને દુઃખમાંથી કાઢીને તને સુખમાં તો લઈ ગઈ ને. તો એ માતાજીનું તારે કરવું પડે ને. એમ કહું છું. તારે માની સેવા કરવી પડે, ભક્તિ તારે કરવી પડે. માએ તો તમને પ્રગતિ પર લઈ ગયા, માતાજી તમને પ્રગતિના માર્ગે લઈ ગયા. તો તમે કઈક એવું કરો ને કે માની પ્રગતિ થાય. માની પ્રગતિ થાય એવું હોય કે ના હોય? કે ભાઈ માના કોઈક દર્શન કરે, માના કોઈક સાચા હૃદયથી ભાવથી યાદ કરે તો એનું કામ થાય. આજે માનો કે ભવિષ્યની વાત કરું છું. ભવિષ્યનું આ બીજા નંબરનું ઉજ્જૈન બનશે હું મેલડી છું. મેં ના કીધું જે દિવસે મારા માનો કે હું જે દિવસ મળવાનું હું મળી ના શકું, મળીશ નહીં, કોઈને બોલીશ નહીં, બોલાઈશ નહીં, ત્યારે તમારે સમજવાનું કે બધા ગોતવા ગયા ને કે ભાઈ સિંધુ સપરા નદી માતાજીએ કીધું કે હેડો ઉજ્જૈનમાં. પણ ભવિષ્યનું ગુજરાતનું ઉજ્જૈનનું મેલડીએ મૂકીને જઈશ. રાજા મેલડીમાં. હા, અહીંયા એમ કહું છું. એટલે ભાઈ જેનો આ તો શ્રદ્ધાનો વિશ્વાસ કહેવાય ને, જે જ્યાં ગોત ત્યાં પછી. એમ કહું છું. એટલે મેં તો કીધું કે ભાઈ સિંધ મને સપરા નદી ગંધરપિયા મેલડી. એમ એટલે માણસ પછી કે ભાઈ આ તો ઉજ્જૈનની મેલડી છે, હું કોઈની નથી. હું તો કોઈની નહીં. મારા ભક્તો યાદ કરો, હું એની થઉં. યાદ તો હું તમને કરું છું. રાત દિવસ ખાલી ઊંઘું એટલી વાર જ યાદ નથી કરતો, બાકી તો યાદ કરું. એટલે હું એ જ કહું છું કે એવું નહીં વિચારવાનું કે આપણી માતા ત્યાં બેઠી છે, આપણી માતા ત્યાં બેઠી છે. આપણા વડીલોને વડવા હોય, તમારા વડીલોને વડવા હોય તો 3 ગામ બદલ્યા હોય. 3 ગામ બદલ્યા હોય, 4 ગામ બદલ્યા હોય. પેલા તો ફરતા ને 2-3 ગામ ફરતા તો માતા ફરી હોય ને. પણ હું એમ કહું છું કે છેલ્લે તો આપણા હૃદયમાં ગોતવાની ને. ક્યાં ગોતવાની? હૃદયમાં. આપણે જ્યાં છીએ ત્યાં જ માતા હશે ને. એટલે જે જગ્યા પર ઉભા રહીને જે ભક્તિ કરો ને તમે, ત્યાં તમારી ભક્તિ સાચા ભાવથી હોવી જોઈએ તો લેખે જાય. બાકી તો કશું થવાનું નથી, બાકી કઈ નહીં થવાનું. એટલે મેં શું કીધું કે ભાઈ તમારો ભાવ એવો છે ને, માતાજી દુઃખ મટાડીને તો તમે એવો ભાવ રાખો કે આપણે માતાજી માટે કઈ કરવું છે. જો તમે માતાજી માટે કઈ કરશો તો માતાજી તમારા માટે કઈ કરશે. અને તમે એમ કહો કે ભાડું નથી તો પછી માતાજી ભાડું રહેવા દે છે. તમે જ કહો છો ને કે ભાડું નથી. આજે તારા ઘરમાં મોટું દવાખાનું આવે ને 50,000 ડોક્ટર માં કે તું હાલે કે ના હાલે? એ વખતે આપણે ડોક્ટર ને એવું ના કહેવાય. કોઈ કહેવા જાય કે સાહેબ પૈસા નથી, એમણે મફત કરો, તો ઓલો મફતમાં થોડી ભણીને મોટો થયો તો થયો તો નથી થયા. અને અમે પછી જવાબદારી શું કે દુઃખમાંથી બહાર નીકળીશું? કોઈ જવાબદારી ખરી? કોઈ જવાબદારી એમ કહી ના. આપણી માં બેઠી હોય ને એ તો પેઢીઓની પેઢીઓ જવાબદારી લઈને બેઠી છે. સાચી વાત. આપણી કુળદેવી તો પેઢીની પેઢી જવાબદારી લઈને નહીં બેઠી. તાર દાદા હતા, તાર બાપુજી હતા, તું હતો, તાર બાળક ને એનો દીકરો, એટલે એને તો બધી પેઢી હાચવવાની ને. એમ કહું છું. જ્યાં તમે એનું સ્મરણ કરો ને એ સ્મરણ એના સુધી જવું જોઈએ. જે જગ્યાએ બેસી જાઓ માને યાદ કરવા, ત્યાં તમારી માં આવી જોઈએ. આંખ બંધ કરીને તમે તમારી માને યાદ કરો એટલે તમારી માં તમને દેખાવી જોઈએ. દેખાય છે માં.
મારી માને યાદ કરું તો મારી માં બી મારી આંખોની સામે ફરે છે. માન તમને યાદ કરું ને તમારી માળા કરતો હોય ત્યારે તમે બી દેખાવ છો માં.